મુજબ જોવા જઈએ તો ક્યારેક ઉત્તરાયણ 14મી જાન્યુઆરી, ક્યારેક 15મી જાન્યુઆરી આવતી હોય છે. આ વખતે ઉત્તરાયણ અંગે જોઈએ તો પતંગ વેચવા માટે પતંગ ચડવામાં કેવું પવન રહે છે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે. તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર, ક્યારેક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે. મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહે છે. ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે. જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે. સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે. સુરતમાં વિન્ડ ગસ્ટ જોવા જઈએ તો લગભગ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે. એટલે સામાન્ય રીતે પરોળિયાના અને સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે. બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ વિન્ડ ગસ્ટ કેટલાક ભાગોમાં, એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. સુરતમાં વિન્ડ ગસ્ટ આંચકાનો પવન 26 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે. એટલે સામાન્ય રીતે પતંગ રચવા માટે, પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે. પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે. એટલે એકંદરે આ ગતિ સારી રહેશે. તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે. ક્યારેક પવનની ગતિ 5 થી 6 કિલોમીટર, ક્યારેક 4 કિલોમીટર પરોળીના ભાગમાં રહી શકે. અને લગભગ 15મી તારીખે પણ પતંગ રચવા માટે પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવાનું સાનુકૂળ રહેશે. એટલે 14મી જાન્યુઆરીએ પવન ચગાવવા માટે, પતંગ રચવા માટે સારું રહેવાની શક્યતા રહેશે. અલબત્ત વિન્ડ ગસ્ટ તો ક્યારેક રહે ત્યારે ઢીલ છોડવી પડે. જી.